નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સામાન્ય રીતે આપણે ઘરેલું કચરાને જ વેસ્ટ સમજીએ છીએ, પરંતુ એવું નથી. વેસ્ટ ઘણા પ્રકારના હોય છે. તેમાં મેડિકલ વેસ્ટ સૌથી હાનિકારક હોય છે. હોસ્પિટલ, ક્લિનિક અને મેડિકલ સ્ટોરમાંથી કાઢવામાં આવતા વેસ્ટને મેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. પાટો, ઇન્જેક્શન, દવાઓનું રેપર, ડ્રીપિંગ પાઇપ, દવાની બોટલીઓ, હોસ્પિટલની બહાર ફેંકી દેવામાં આવતી દરેક વસ્તુ મેડિકલ વેસ્ટ હોય છે. મેડિકલ વેસ્ટનું નુકસાન સામાન્ય વેસ્ટ કરતાં ઘણું વધારે છે. મોટા ભાગના મેડિકલ વેસ્ટ ડિસ્પોઝેબલ નથી હોતા. તેમને નદી અથવા સમુદ્રમાં ફેંકવામાં એ પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે, પર્યાવરણમાં ઝેર ઉમેરે છે. WHO ના જણાવ્યા પ્રમાણે મેડિકલ વેસ્ટને જો યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે તો તેમાં સંક્રામક બેક્ટેરિયા એકઠા થાય, જે મહામારીનું કારણ બની શકે છે. રેડિયો એક્ટિવ મેડિકલ વેસ્ટ જેમ કે એક્સ-રે હજારો વર્ષો સુધી નષ્ટ થતા નથી. તેનાથી જમીનમાં પ્રદૂષણ ઝડપથી વધે છે. મનુષ્ય અને પ્રાણીઓના કોઈ પણ સેમ્પલ સંક્રામક સાબિત થઈ શકે છે. તેનાથી કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં થતી બીમારીઓ થઈ શકે છે. ફાર્માસ્યુટિકલ મેડિકલ વેસ્ટ જેમ કે એક્સપાયર દવાઓ અને કેમિકલ્સ પ્રાણીઓ, વૃક્ષો અને છોડ માટે ખૂબ જ જોખમી છે. સરકાર મેડિકલ વેસ્ટ માટે આટલી બધી ગાઈડલાઈન આપે છે, તેમ છતાં પણ હજી ક્યાંક નિયમોનું પાલન કરવામાં આપણી ચૂક થઈ જાય છે. એવામાં બનાસકાંઠાના થરાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. થરાદના કરણાસરથી પડાદર રોડની બાજુમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો, જે અંગેની આજુબાજુના રહીશોને જાણ થતા રોષે ફેલાયો હતો. જોખમી કચરો રખડતા પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવા માંગ ઉઠી છે. થરાદના કરણાસરથી પડાદર રસ્તાની બાજુમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો. આ જથ્થો આજુબાજુ સ્થાનિકોની નજર પડતા રહીશોમાં ખૂબ જ રોષ ફેલાયો. આ બાબતે લોકોની મુખ્ય ચિંતા એ છે કે આ જોખમી કચરો રખડતા પશુઓ માટે, આજુબાજુમાં રહેતા સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આજુબાજુના રહીશો માટે સ્થાનિક જીવલેણ એટલા માટે કે આ બધો જ મેડિકલ વેસ્ટ સંક્રામક હોઈ શકે છે. આ મામલે તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે આ ઘટના અંગે અજાણતા દર્શાવી માત્ર તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું. આ બાબતે THOએ જણાવ્યું હતું કે મારા ધ્યાને આવું કશું આવ્યું નથી, હું જોડાવી લઉં છું. હવે સવાલ અહીંયા એ થાય છે કે સરકાર મેડિકલ વેસ્ટ માટે આટલી બધા નિયમો આપે છે, આટલી બધી ગાઈડલાઈન આપે છે, તેમ છતાં પણ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એમ લાગે છે. ખુલ્લામાં મેડિકલ વેસ્ટના નિકાલ થાય છે અને તંત્ર ઊંઘમાં છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.